વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 7 ગુણધર્મમાં પ્રશ્ન નંબર 8 નો અભ્યાસ કરીએ. કે રમેશ પાસે 20 પેન્સિલ છે. કેટલી પેન્સિલ છે? 20 છે. શીલુ પાસે 50 પેન્સિલ છે. જમાલ પાસે 80 પેન્સિલ છે. 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કર્યો, એટલે 20 માંથી 10 નો ઉપયોગ કર્યો લીધો. તો શીલુએ 25 પેન્સિલનો, એટલે કે શીલુ પાસે 50 હતી, એમાંથી 25 નો ઉપયોગ કરી લીધો. અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો, કે જમાલ પાસે 80 હતી, એમાંથી 40 નો પેન્સિલનો ઉપયોગ કર્યો. તો દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો અને ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો છે. તો આપણે ચકાસી લઈએ કે રમેશ વડે વપરાય પેન્સિલનો ઉપયોગ બરાબર તો આપણે સૂત્ર ખબર છે કે જેટલી વાપરી હોય છે તે અંશમાં અને કુલ હશે તે છેદમાં. તો વાપરી કેટલી છે? 10 અને કુલ કેટલી છે રમેશ પાસે? તો કે 20. હવે શીલુ વડે વપરાય પેન્સિલનો ઉપયોગ બરાબર. તો શીલુ પાસે કેટલી છે? 50, જેમાંથી વપરાણી કેટલી છે? તો કે 25. ત્યારબાદ હવે જમાલ, તો કે જમાલ વડે વપરાય પેન્સિલનો ઉપયોગ બરાબર. જમાલ પાસે કેટલી છે? 80, જેમાંથી વપરાયેલી કેટલી છે? 40. તો હવે આપણે ચકાસવાનું છે. પેલા એનો આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી દીધું. ત્યારબાદ હવે કેટલો ઉપયોગ કરે છે જોઈએ. તો કે 10 ના છેદમાં, તો આને આપણે એવી રીતે લખી શકીએ કે 10 એકા 10 અને 10 દુ 20. તો 10 10 ઉડી ગયા, અતિસંક્ષિપ્ત રૂપ થઈ ગયું. 1 ના છેદમાં 2. હવે આપણે આને જોઈએ તો કે 25 એકા 25 છેદમાં 25 દુ 50. તો 25 25 ઉડી ગયા, વચ્ચે કેટલા? 1 ના છેદમાં 2. ત્યારબાદ 40 એકા 40 છેદમાં 40 દુ 80. 40 40 ઉડી ગયા, 1 ના છેદમાં 2. તો બધા 1 ના છેદમાં 2 એટલે કે અડધો ભાગ છે એ ઉપયોગ કર્યો છે. તો હવે આપણે એ ખબર પડી કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો, બધામાં આને 1/2 આને 1/2 આને. તો કે હા, તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો છે. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા